સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। રાજકોટ અગ્નિકાંડ બાદ બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્રને મળી ફુરસદ। અચાનક નગરપાલિકા, મામલતદાર અને આરોગ્ય વિભાગની ટીમો પહોંચી ફાયર સેફટીની તપાસ કરવા। ડીસામાં પોલીસની ગેરહાજરીનો વધુ એક પુરાવો આવ્યો સામે। ગુરુવારે મોડી રાત્રે ઘર તરફ જતા યુવાનોને હાઈવે પર 4 શખ્સોએ માર મારીને લૂંટ્યો। બનાસકાંઠા જિલ્લાના છાપી હાઈવે પર સર્જાઈ મોટી હોનારત। પુલની કામગીરી દરમિયાન ખીલાસરી પડતા 4 શ્રમિકો દટાયા, તમામને ખસેડાયા સારવાર અર્થે। ઓબીસીઓ લાભાર્થીઓ માટે માથાના દુખાવા સમાન બન્યા વર્ષ 1978ના પુરાવા। પુરાવાને અભાવે લાભાર્થીઓ લાભ મેળવવાથી થઈ રહ્યા છે વંચિત। હવે જોઈએ સમાચાર વિગતવાર। આપણે ત્યાં કહેવત છે કે આગ લાગે ત્યારે કૂવો ખોદવામાં આવે। અત્યારે આ વાત ડીસા નગરપાલિકાને પણ લાગુ પડી રહી છે। ડીસા નગરપાલિકા દ્વારા રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ શહેરમાં ફાયર સેફટીના સાધનોની તપાસ કરવાની ફુરસદ મળી છે। આજે ડીસા નગરપાલિકા અને મામલતદારની ટીમ દ્વારા શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસ અને લાઇબ્રેરીની તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસમાં લાઇબ્રેરી અને ટ્યુશન ક્લાસમાં સેફટીના સાધનોની ચકાસણી કરવામાં આવી હતી। પાલિકા અને મામલતદારની ટીમ દ્વારા ફ્યુચર રીડિંગ લાઇબ્રેરી, ભવ્યા રીડિંગ લાઇબ્રેરી, કેસર કૃપા રીડિંગ લાઇબ્રેરી, શ્રી અર્બુદા રીડિંગ લાઇબ્રેરી, પ્રથમ રીડિંગ લાઇબ્રેરી તેમજ અબાકર ટ્રેનિંગ સેન્ટર, લક્સ બ્રેન એજ્યુકેશનને સીલ કરવામાં આવ્યા હતા। ડીસામાં 200 જેટલી હોસ્પિટલોમાં તપાસ કરવા આરોગ્ય વિભાગની 10 ટીમો આજે કામે લાગી છે। ડીસા શહેરની તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટી ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી, જેમાં અલગ અલગ ટીમો હોસ્પિટલમાં જઈ ફાયર સેફટી સુવિધાના સાધનો છે કે નહીં, એન્ટ્રી અને એક્ઝિટ યોગ્ય રીતે છે કે નહીં, આગ લાગી શકે તે રીતે કોઈ વાયરિંગ ખુલ્લા છે કે નહીં સહિત તંત્ર દ્વારા કરાયેલા દિશા નિર્દેશ મુજબની સુવિધાઓ છે કે નહીં તેની તપાસ હાથ ધરી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને તે રિપોર્ટને જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે। રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ ભાભર નગરપાલિકા પણ હરકતમાં આવી છે અને ભાભર નગરપાલિકા અને મામલતદારની ટીમે આજે સંયુક્ત રીતે ભાભરના બજારોમાં ફાયર સેફટી માટે તપાસ હાથ ધરી હતી। આજે ભાભરમાં મોટા શોપિંગ કોમ્પ્લેક્સ અને દવાખાનામાં નગરપાલિકા અને મામલતદારની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન શોપિંગ કોમ્પ્લેક્સના ફાયર એનઓસી ચેક કરવામાં ઉપરાંત ફાયર સેફટીના સાધનોની તપાસ કરવામાં આવી હતી અને જે લોકો પાસે તેનો અભાવ હતો તેવા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી। આ ઉપરાંત મામલતદારની ટીમે ભાભરની બજારમાંથી ઘરેલું ગેસ સિલિન્ડર પણ ઝડપી પાડ્યો હતો। ભાભરમાં બુધવારના સાંજના સમયે ભાભર સુઈગામ હાઈવે રોડ ગોકુળધામ સોસાયટીની બાજુમાં આવેલ કોમ્પ્લેક્સમાં મસાજ પાર્લરના નામે ચાલતા ગેરકાયદેસર સ્પામાં ભાભર મામલતદાર, નગરપાલિકાના ચીફ ઓફિસર અને સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવેલ રેડ દરમિયાન સ્પાના સંચાલક સહિત ગુજરાત રાજ્ય બહારની એટલે કે કલકત્તાની 3 યુવતીઓને દબોચી લેવામાં આવી હતી। તપાસ દરમિયાન સંચાલકે 5 રૂમ ભાડે રાખેલ હતી અને અંદર અલગ અલગ ખાના મળી આવ્યા છે। મહત્વની વાત તો એ છે કે એસીથી સજ્જ આ સ્પા સેન્ટરમાંથી કોન્ડમ પણ મળી આવ્યા હતા, જેથી મામલતદાર, મહિલા ચીફ ઓફિસર અને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। આ ઘટનાને પગલે સ્થાનિક સ્પા સેન્ટરના સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરીને 5 રૂમોને સીલ કર્યા છે।
છેલ્લા 15 દિવસથી બનાસકાંઠા જિલ્લાના લોકો ક્યારે ન અનુભવી હોય તેવી અસહ્ય ગરમી સહન કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના લોકો માટે આજે હવામાન વિભાગે એક સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા સમાચાર મુજબ આજથી તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાશે અને 31 મેથી 2 મે સુધી ધૂળની ડમરી ઓળશે. હવામાન વિભાગ દ્વારા 31 મેના રોજ ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગરમાં ધૂળની હળવી આંધીની ચેતવણી આપવામાં આવી છે અને આ સ્થિતિ આગામી 1 જૂન અને 2 જૂન સુધી આ જિલ્લાઓમાં યથાવત રહેશે. જ્યારે ગુજરાતના તમામ જિલ્લામાં કોઈ પણ પ્રકારનું એલર્ટ આપવામાં આવ્યું નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસું 29 મેના સવારના સમયે કેરળ પહોંચી ગયું છે અને તેને લીધે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ હવે શરૂ થશે, જેને આપણે દેશી ભાષામાં કોલામણ કહીએ છીએ. એટલે કે વહેલી સવારના સમયે આકાશ વાદળોથી ઘેરાયેલું રહેશે અને ઠંડા પવન ફૂંકાશે. આ ઉપરાંત ગુજરાતમાં આગામી 10 જૂન સુધીમાં ચોમાસાનું આગમન થઈ શકે તેમ છે, જે દર વર્ષ કરતાં 5 દિવસ જેટલું વહેલું રહેશે. બનાસકાંઠા એલસીબી પોલીસે ભાભરના અલગ અલગ વિસ્તારમાંથી 7 બાઇકની ચોરી કરનાર શખ્સને ઝડપી પાડ્યો છે. રાત્રિ દરમિયાન એલસીબી પોલીસ ભાભરમાં નાઇટ પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન પસાર થઈ રહેલા એક બાઇક સવાર પર શંકા જતા તેની પૂછપરછ કરવામાં આવતા આ શખ્સે 7 બાઇકની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ શખ્સનું નામ રિઝવાન સુમરા હોવાનું જાણવા મળ્યું છે અને તે દિયોદર તાલુકાના લુદ્રા ગામનું હોવાનું સામે આવ્યું છે. એલસીબી પોલીસે રિઝવાન સુમરા નામના આ શખ્સને ભાભર પોલીસના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. ડીસામાં પોલીસની ગેરહાજરીનો વધુ એક પુરાવો આવ્યો સામે. ગુરુવારે મોડી રાત્રે ઘર તરફ જતા યુવાનોને હાઈવે પર 4 શખ્સોએ માર મારીને લૂંટ્યો. બનાસકાંઠા જિલ્લાના છાપી હાઈવે પર સર્જાઈ મોટી હોનારત. પુલની કામગીરી દરમિયાન ખીલાસરી પડતા 4 શ્રમિકો દટાયા. તમામને ખસેડાયા સારવાર અર્થે. ઓબીસીઓ લાભાર્થીઓ માટે માથાના દુખાવા સમાન બન્યા વર્ષ 1978ના પુરાવા. પુરાવાને અભાવે લાભાર્થીઓ લાભ મેળવવાથી થઈ રહ્યા છે વંચિત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં, એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા, ઇટ્સ ઓકે. અરે ભાઈ, મંત્રીજી ઘરમાં છે. ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર. ના, આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી. MSc, CA and IT, MCA એમાં કારકિર્દી ઘડવા માંગતા વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ આપવા છેલ્લા 20 વર્ષથી કાર્યરત રહેતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર કેમ્પસ. વેલકમ ટુ ધ ડિપાર્ટમેન્ટ ઓફ કમ્પ્યુટર સાયન્સ. Well equipped infrastructure, qualified faculties, well resourced library, updated computer lab, fully Wi-Fi campus. ફોરેન યુનિવર્સિટી સાથે MOU દ્વારા વિદેશમાં અભ્યાસની તક. Tremendous opportunities under Digital India. I see innovation. I feel experience. Department of Computer Science. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. રત્ન કલાકારો માટે સારા સમાચાર. બેંગ્લોરની હીરાની કંપની ફરી એકવાર બનાસકાંઠા જિલ્લાના રત્ન કલાકારો માટે લાવી ઘર આંગણે રોજગારની નવી તક. હીરા ઉદ્યોગના રત્ન કલાકારો માટે ફૂલ ટાઈમ કામ મળશે. બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર, ગઢ, ચંડીસર, ભાટસણ અને જૂના ડીસા માટે જોઈએ છે અનુભવી રત્ન કલાકારો. તો આજે જ સંપર્ક કરો વી ડાઇમ એક્સપોર્ટ LLP, 3જા માળે, કોજી ટાવરની પાછળ, જાંગીડ કોમ્પ્લેક્સ, ઢુંડિયાવાડી રોડ, પાલનપુર. અંકિત ભટ્ટ, મોબાઈલ નંબર
81 054 95 706. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો, તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ, ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ, પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે વધુ સમાચારોમાં. ડીસા શહેર હવે રાહદારીઓ માટે સુરક્ષિત રહ્યું નથી. ગુરુવારે રાત્રે સુરતથી આવી રહેલા એક મુસાફરને 4 અજાણ્યા શખ્સોએ આંતરીને લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે. આ ઘટનાને પગલે મુસાફર ભયભીત બની ગયો હતો. વિક્રમભાઈ નામનો શખ્સ ડીસામાં રહે છે. કામકાજ અર્થે સુરત ગયો હતો અને ત્યાં પોતાનું કામકાજ પૂર્ણ કરીને ગુરુવારે રાત્રે 3:00 વાગ્યા બસ મારફત પરત ડીસા આવ્યો હતો. ડીસા આવ્યા બાદ આ શખ્સ બસ સ્ટેન્ડથી તેના ઘર તરફ જતો હતો ત્યારે રાત્રે 3:30 વાગ્યાની આસપાસ જલારામ મંદિરથી ગાયત્રી મંદિર તરફ જતા માર્ગ પર 4 અજાણ્યા શખ્સોએ આવીને વિક્રમને આંતરી લીધો હતો અને ત્યારબાદ બાજુમાં આવેલી દુકાનોના ભોયરામાં લઈ ગયા હતા, જ્યાં શખ્સોએ વિક્રમને માર મારીને તેની પાસે રહેલી રોકડ રકમ અને મોબાઈલની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. વિક્રમ નામના આ શખ્સે તેની સાથે ઘટેલી ઘટનાની વિગતવાર વાત કરી હતી. હું આવતો તો રસ્તામાંથી લકી લીધી, મોબાઈલ લીધું, પૈસા લીધા, મારી માથામાં સરી. શું નામ તારું? વિક્રમ. અને ક્યાં જતો તું? હું મારા મમ્માને ઘરે. અને ક્યાંથી આવતો તમે? હું આવતો તો બંબઈ. મુંબઈથી? હા. વિક્રમ નામના શખ્સ સાથે ઘટેલી ઘટના જાહેર માર્ગ પર બની છે અને આ ઘટના પોલીસના રાત્રિ પેટ્રોલિંગ નિષ્ફળતાની ગવાહી આપી રહી છે. આ ઘટના બની તે દરમિયાન અહીંથી કોઈ જ પોલીસ વાન કે સુરક્ષાકર્મીની ગેરહાજરી જોવા મળી હતી અને તેના પરિણામ સ્વરૂપે વિક્રમને આ લૂંટનો ભોગ બનવાનો વારો આવ્યો છે. પોલીસ પોતાની નિષ્ફળતા છુપાવવા માટે ઘણીવાર આવી ઘટનાઓમાં ફરિયાદ પણ લેતી નથી. ત્યારે શું વિક્રમ સાથે બનેલી આ ઘટનાની પોલીસે ફરિયાદ લીધી છે કે નહીં તે પણ તપાસનો વિષય છે. પોલીસ આ શખ્સની ફરિયાદ નોંધીને આ ઘટના જ્યાં બની છે તેની આસપાસના સીસીટીવી ફૂટેજ ચેક કરવા જોઈએ, જેથી આ અસામાજિક તત્વોને ઝડપથી પકડી પાડવામાં સફળતા મળે, જેથી અન્ય કોઈ વ્યક્તિ આવી ઘટનાનો ભોગ ન બને. પાલનપુર યુવા ભાજપ દ્વારા ગુરુ નાનક ચોકમાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને ભાજપ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખના હસ્તે સ્ટોલ ખુલ્લો મૂકી છાશ વિતરણ કરવામાં આવી હતી. ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. 45 ડિગ્રી સુધી તાપમાન પહોંચી રહ્યું છે, જેના પગલે ભાજપ યુવા મોરચા દ્વારા કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડક મળે તે માટે વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ પ્રશાંતભાઈ કોરોટના હસ્તે સ્ટોલને ખુલ્લો મૂકી છાશ વિતરણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, રેખાબેન ચૌધરી, યુવા ભાજપ પ્રમુખ સાગરભાઈ ચૌધરી સહિત યુવા મોરચાની ટીમ ઉપસ્થિત રહી હતી અને લોકોને ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. અસહ્ય ગરમીમાં અત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠંડા શરબત અને છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે મોડા હવે શક્તિપીઠ અંબાજી દ્વારા પણ છાશ વિતરણની શરૂઆત કરવામાં આવી છે. સતત પડી રહેલી અસહ્ય ગરમીને પગલે અંબાજી ખાતે આવતા શ્રદ્ધાળુઓને ઠંડક મળી રહે તે માટે અંબાજી મંદિરમાં આવતા ભક્તો માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ઠંડી છાશનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યારે પડી રહેલી ગરમીને પગલે યાત્રાળુઓને ડિહાઇડ્રેશનથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા હાલ જે ગરમીનો માહોલ છે, ખૂબ જ
ગરમી પડી રહી છે અને એના માટે ટ્રસ્ટ દ્વારા ભાવિક દર્શન કરવા આવતા માઈ ભક્તોને છાશનું વિતરણ આપણે દાતાઓના સહયોગથી ચાલુ કરેલ છે અને એનાથી આજે પહેલો દિવસ કર્યું છે, એનાથી ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો છે અને આગામી દિવસોમાં પણ જ્યાં સુધી ગરમી રહેશે ત્યાં સુધી આપણે એ વિતરણ છાશનું ચાલુ રાખવાના છીએ. સાથે સાથે એનાથી સનસ્ટ્રોક વગેરે ઓછું લાગે અને લોકોને રાહત મળે. સાથે સાથે થોડા દિવસ પહેલા, 2-1 દિવસ પહેલા આપણે દરેક માય આજે આવતા ગરમીના બચવા માટે દરેકને આપણે ORSના પેકેટ ORS પણ આપ્યા હતા અને ORSનું સોલ્યુશન બનાવી બધાને પીવડાવ્યું હતું. એ આરોગ્ય વિભાગના સહયોગથી આપણે કર્યું હતું. પાલનપુર શહેરના ગોબરી રોડ પર વીજ તંત્રની કથિત બેદરકારીના કારણે દેવી પૂજક સમાજના 4 બાળકોને વીજ કરંટ લાગ્યો હતો. જોકે 3 બાળકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે 1 બાળકનું મોત નિપજતા તેના પરિવારજનો પર આપ તૂટી પડતા શોકની કાલીમાં પ્રસરી જવા પામી છે. પાલનપુર શહેરના ગોબરી રોડ પર રહેણાંક વિસ્તારમાં રમતા 4 બાળકોને વીજ કરંટ લાગ્યો હતો. જોકે 3 બાળકોનો આબાદ બચાવ થયો હતો, જ્યારે 1 બાળકનું મોત નીપજ્યું હતું. રમતા રમતા વીજ પોલ પાસે જતા બાળકોને કરંટ લાગ્યો હોવાની પ્રાથમિક અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે. જોકે રોહિત પપ્પુભાઈ પટણી નામના 5 વર્ષીય બાળકને વીજ કરંટ લાગતા સારવાર અર્થે ખાનગી દવાખાને ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બાળકના મોતથી દેવી પૂજક પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. જોકે વીજ તંત્રની બેદરકારી સામે સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો હતો. વડગામ તાલુકાના છાપી હાઈવે પર પુલ બનાવવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન ખીલાસરી માથે પડતા નીચે કામ કરતા 4 જેટલા શ્રમિકો દબાયા હતા. ઘટનાના પગલે આસપાસથી અન્ય મજૂરો દોડી આવ્યા હતા અને ઘાયલ થયેલા શ્રમિકોને બહાર કાઢ્યા હતા, જેમાં 3 શ્રમિકોને સામાન્ય ઈજા પહોંચી હતી, જ્યારે 1 શ્રમિકને ગંભીર ઈજા પહોંચી હતી. 4 શ્રમિકોને સિદ્ધપુર હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર વડગામ તાલુકાના છાપી પાસે પુલ બનાવવાની કામગીરી શરૂ હતી, જે સમય દરમિયાન ખીલાસરી અચાનક નીચે પડી જતા નીચે કામ કરી રહેલા 4 શ્રમિકો નીચે આવી ગયા હતા. ઘટનાના પગલે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પુલ બનાવવામાં અન્ય કામ કરી રહેલા શ્રમિકો અને સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ખીલાસરી હટાવી દબાયેલા શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા હતા. 3 શ્રમિકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી, જ્યારે 1 શ્રમિકને અતિ ગંભીર ઈજાઓ પહોંચતા 4 શ્રમિકોને સિદ્ધપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સમય થયો છે ફરી વિરામનો. વિરામ બાદ જોઈશું. ઓબીસીઓ લાભાર્થીઓ માટે માથાના દુખાવા સમાન બન્યા વર્ષ 1978ના પુરાવાને અભાવે લાભાર્થીઓ લાભ મેળવવાથી થઈ રહ્યા છે વંચિત. તો જતા રહો બીકે ન્યૂઝ ચેનલ. कुछ खट्टी कुछ मीठी, पेप्सी तो धीमांग धारानी ज खवाय. આપણા ઘરની રસોઈને ઉત્તમ ક્વોલિટી અને સુપર સ્વાદ બનાવવા માટે તો ધીમાંગ ધારાના મસાલા જ લેવાય. ચા, દૂધ, શાક, દાળ, છાશના ઉચ્ચ ગુણવત્તા ધરાવતા મસાલા એટલે ધીમાંગ ધારાના જ. આપણા પૈસાનું પૂરતું વળતર તો ધીમાંગ ધારા બ્રાન્ડમાં જ મળે. ખરીદવા માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 97 261 27 521. વાસુભાઈ. જોશી ઓર્થોપેડિક સેન્ટર. હવે સાંધાની તકલીફો દૂર થશે, જ્યારે તમારી સેવામાં જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી હશે. જોશી ઓર્થોપેડિક સેન્ટર ડીસા લાવ્યું છે જોઈન્ટ રિપ્લેસમેન્ટની અત્યંત આધુનિક ટેકનોલોજી, બોલ એન્ડ સોકેટ જોઈન્ટ ટેકનોલોજી અને એમપીકે નેચરલ જોઈન્ટ, જે આપે કુદરતી સાંધા જેવા જ સાંધા, જેની મદદ વડે હવે તમે કરી શકો છો તમારી રોજિંદી ક્રિયાઓ વધુ સરળતાથી. વાળી શકો છો તમારા પગના સાંધાને 155 ડિગ્રી સુધી. હોસ્પિટલમાં એક્સરેની આધુનિક DR સિસ્ટમ, એન્ડોસ્કોપી દ્વારા મણકાની ગાદીનું ઓપરેશન, મોડ્યુલર ઓપરેશન થિયેટર તેમજ આયુષ્યમાન કાર્ડ દ્વારા ફ્રી ઓપરેશનની સુવિધા. જોશી ઓર્થોપેડિક સેન્ટર, ડૉક્ટર અમિત કે જોશી, MS ઓર્થો, ગાયત્રી મંદિર સામે, ડૉક્ટર ગિરીશ પંચાલની બાજુમાં, હાઈવે ડીસા.
વિરામ બાદ સ્વાગત છે ફરી વધુ સમાચારોમાં। સરકાર દ્વારા પછાત વર્ગના લોકોને સહાય આપવામાં આવી રહી છે, પરંતુ સરકારની આ સહાય મેળવવામાં ઓબીસી અરજદારોને કંઈ ઓછા પાપડ બેલવા નથી પડી રહ્યા, કારણ કે ઓબીસી લાભાર્થીઓ જ્યારે સરકારની યોજનાનો લાભ લેવા માટે જાતિના પ્રમાણપત્ર લેવા માટે જાય છે ત્યારે મુશ્કેલ દસ્તાવેજો મંગાવવામાં આવી રહ્યા છે। સરકારી લાભ મેળવવા માટે અરજદારો પાસેથી વર્ષ 1978 પહેલાના આધાર રજૂ કરવાનો સરકાર દ્વારા અધિનિયમ તૈયાર કરવામાં આવ્યો છે, જેને પગલે ઓબીસી અરજદારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, કારણ કે મોટાભાગના અરજદારોના પરિવારમાં 1978 પહેલા જન્મેલા લોકોના આધાર પુરાવા નથી। આ ઉપરાંત ઘણા લોકોની આર્થિક સ્થિતિ નબળી હોવાને લીધે વર્ષોથી દબાણમાં રહેતા હોવાના લીધે આવા અરજદારો સરકારનો લાભ મેળવવાથી વંચિત રહી જતા હોય છે। સરકાર દ્વારા જો સાચા અર્થમાં સાચા લાભાર્થીઓને લાભ આપવો જ હોય તો આવા અરજદારો માટે 1978 પહેલાના પુરાવા મંગાવવા બંધ કરવા જોઈએ, કારણ કે ગરીબ લાભાર્થીઓ 1978 પહેલાના શાળા છોડ્યાના પ્રમાણપત્રો, 7/12ના ઉતારા કે મિલકત કાર્ડ ક્યાંથી લાવે? આ બધી જ વસ્તુઓ જો આવા લાભાર્થીઓ પાસે ઉપલબ્ધ રહેતી હોય તો આવા લાભાર્થીઓ સરકારનો લાભ શા માટે લેવા આવે? સરકાર દ્વારા આ બાબતે ગંભીરતા વિચારવું જોઈએ। ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। રાજકોટ અગ્નિકાંડ બાદ બનાસકાંઠા જિલ્લાના વહીવટી તંત્રને મળી ફુરસદ। અચાનક નગરપાલિકા, મામલતદાર અને આરોગ્ય વિભાગની ટીમો પહોંચી ફાયર સેફટીની તપાસ કરવા। ડીસામાં પોલીસની ગેરહાજરીનો વધુ એક પુરાવો આવ્યો સામે। ગુરુવારે મોડી રાત્રે ઘર તરફ જતા યુવાનોને હાઈવે પર 4 શખ્સોએ માર મારીને લૂંટ્યો। બનાસકાંઠા જિલ્લાના છાપી હાઈવે પર સર્જાઈ મોટી હોનારત। પુલની કામગીરી દરમિયાન ખીલાસરી પડતા 4 શ્રમિકો દટાયા, તમામને ખસેડાયા સારવાર અર્થે। ઓબીસીઓ લાભાર્થીઓ માટે માથાના દુખાવા સમાન બન્યા વર્ષ 1978ના પુરાવા। પુરાવાને અભાવે લાભાર્થીઓ લાભ મેળવવાથી થઈ રહ્યા છે વંચિત। તો આ હતા આજના સમાચાર। વધુ સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।